હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 યુનિટ 1 લેટ સેલિબ્રેટ ભાગ 2 જોઈશું. એની અંદર ક્વેશ્ચન નંબર 4 અને 5 જોઈશું. એ પહેલાં આપણે વિડીયોમાં કઈ કઈ વિગત જોવાના છે, કેવી રીતે જોવાના છે, એનો એક આપણે ટેલર જોઈ લઈશું. ચલો સ્ટાર્ટ કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 4. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, ધ માઇન્સ વેન્ટ ટુ ધ કાર્નિવલ્સ. ઉંદરો મેળામાં ગયા. એમાં ઓપ્શન એ ગાર્ડન એટલે બગીચો થાય, એ આવે નહીં. ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ, ફોરેસ્ટ પણ ના આવે. કાર્નિવલ્સ એટલે મેળો, તો ઓપ્શન શું આવશે? સી. અને ડી ઓપ્શન છે ઝૂ, પ્રાણી સંગ્રહાલય, એટલે આવે નહીં, એટલે કાર્નિવલ્સ આવે. ઓપ્શન શું આવશે? સી. ચાલો નેક્સ્ટ. ધે રન ટુ ધ ટોય ટ્રેન. તેઓ રમકડાની ગાડી તરફ દોડ્યા. ઉંદરો ક્યાં દોડ્યા હતા? રમકડાની ગાડી તરફ. તો એમાં ઓપ્શન આપેલા છે એ સ્લાઇડ, સ્લાઇડ એટલે ઝૂલવાની પાટી. ઓપ્શન બી ટોય ટ્રેન, રમકડાની ગાડી. સ્વિંગ એટલે ઝૂલો. સીસો એટલે આવા જવાનો ઝૂલો, એટલે ઓપ્શન શું આવશે? બી ટોય ટ્રેન, રમકડાની ગાડી. તેઓ રમકડાની ગાડી તરફ દોડ્યા. ચલો ક્વેશ્ચન નંબર 3. ધે બોટ સુગર કેન જ્યુસ. તેમને શેરડીનો રસ ખરીદ્યો. તો એમાં ઓપ્શન આપેલા છે સુગર કેન જ્યુસ, ઓપ્શન બી ટોય કાર, આઈસ્ક્રીમ અને બેગ. તો એમાં ઓપ્શન શું આવશે? એ સુગર કેન જ્યુસ. તેમણે શેરડીનો રસ ખરીદ્યો, એટલે સુગર કેન જ્યુસ આવશે. ક્વેશ્ચન નંબર 4. ધ બ્રધર્સ વોકડ ટુ ધ બલૂન કાર્ટ. ભાઈઓ બલૂનની ગાડી સુધી ચાલતા ગયા. તો એમાં ઓપ્શન આપેલું છે એ આઈસ્ક્રીમ, બી ટ્રેન, સી ટોય અને ડી બલૂન. તો એમાં શું આવશે? ઓપ્શન ડી બલૂન, એટલે ફુગ્ગો. ભાઈઓ બલૂનની ગાડી સુધી ચાલતા ગયા, એટલે બલૂન કાર્ટ આવશે. શું આવશે? બલૂન કાર્ટ. ક્વેશ્ચન 5. ધ બ્રધર રેસ ઓન ટોય કાર્સ. ભાઈઓએ રમકડાની કારમાં હરીફાઈ કરી. તો એમાં ઓપ્શન આપેલું છે એ ટોય કાર એટલે રમકડાની કારો, ટોય ટ્રેન રમકડાની ગાડી, મેરી ગો રાઉન્ડ એટલે ચક્રવાતી ઝૂલો, અને ડી જાયન્ટ વ્હીલ એટલે રાઈડવાળું મોટું ચક્ર એટલે મોટું ચકડોળ. તો એમાં ઓપ્શન શું આવશે? એ ટોય કાર્સ. ધ બ્રધર રેસ ઓન ટોય કાર્સ. ભાઈઓએ રમકડાની કારમાં હરીફાઈ કરી. 6 નંબરનો, ધ બ્રધર્સ વેન્ટ અપ એન્ડ ડાઉન ઓન ધ મેરી ગો રાઉન્ડ. ભાઈઓએ મેરી ગો રાઉન્ડમાં ઉપર નીચે ગયા. તો અમે ઓપ્શન આપેલા છે એ ટોય કાર્સ, રમકડાની કારો, બી ટોય ટ્રેન રમકડાની ગાડી, સી મેરી ગો રાઉન્ડ ચક્રવાતી ઝૂલો, અને ડી જાયન્ટ વ્હીલ રાઈડવાળું મોટું ચક્ર. તો એમાં શું આવશે? ઓપ્શન સી મેરી ગો રાઉન્ડ. ભાઈઓએ મેરી ગો રાઉન્ડમાં ઉપર નીચે ગયા. 7 નંબર. ધ બ્રધર્સ રોડ ધ ટોય ટ્રેન. ભાઈઓએ રમકડાની કારની સવારી કરી. તો એમાં ઓપ્શન છે ટોય કાર, રમકડાની કારો, બી ટોય ટ્રેન, સી મેરી ગો રાઉન્ડ અને ડી જાયન્ટ વ્હીલ. તો ઓપ્શન આવશે બી ટોય ટ્રેન. ધ બ્રધર્સ રોડ ધ ટોય ટ્રેન. ભાઈઓએ રમકડાની કારની સવારી કરી.
ક્વેશ્ચન નંબર 8, ટાઇની માઉસ વોઝ લોસ્ટ. નાનો ઉંદર ખોવાઈ ગયો. તેમાં ઓપ્શન આપેલા છે લિટલ માઉસ, લકી માઉસ, ટાઇની માઉસ, બિગ માઉસ. તો ઓપ્શન શું આવશે? સી, ટાઇની માઉસ. એટલે કે ટાઇની માઉસ વોઝ લોસ્ટ. નાનો ઉંદર ખોવાઈ ગયો. ક્વેશ્ચન નંબર 5, ઉદાહરણ પ્રમાણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને વાક્યો લખો. અહીંયા આપણને એક્ઝામ્પલમાં આપેલા છે દેવ બાઇસિકલ. હવે દેવની પાછળ ડેશ કરીને એસ લગાવવાનો, એટલે કે એપોસ્ટ્રોફી એસ લગાવવાનો. તો દેવ ની, બરાબર, એટલે એસનો ઉપયોગ એવો થાય ની, ના, નું એવું થાય છે. એટલે ધીસ ઇઝ દેવ્સ બાઇસિકલ. એટલે અહીંયા મિનિંગ એવો થઈ શકે દેવની બાઇસિકલ છે. અહીંયા આપણને પહેલું ઉદાહરણ આપેલું છે અમિત સિસ્ટર. જો અમિતની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ લગાવીશું એટલે અમિતની થઈ જશે. ધીસ ઇઝ અમિત્સ સિસ્ટર. આ અમિતની બહેન છે. આગળ બીજો નીલમ અને હાઉસ આપેલું છે. તો આપણે ધીસ ઇઝ લખવાનું. ધીસ ઇઝ નીલમ્સ હાઉસ. નીલમની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ લગાવીશું એટલે નીલમની થઈ જશે કે નીલમનું, બરાબર. તો આ નીલમનું ઘર છે. તો ધીસ ઇઝ નીલમ્સ હાઉસ. આ નીલમનું ઘર છે. હવે અહીંયા રાજ અને ફાધર આપેલું છે. તો અહીંયા રાજની પાછળ આપણે એપોસ્ટ્રોફી એસ લગાવીશું. તો ધીસ ઇઝ રાજ ફાધર. એટલે રાજ ના થઈ ગયું. તો આ રાજના પિતા છે. ચલો નેક્સ્ટ. ફોન નંબરમાં ચેતન બેગ. તો આપણે ચેતનની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવીશું. તો ધીસ ઇઝ ચેતન્સ બેગ. એટલે ચેતનની થઈ જશે. આ ચેતનની બેગ છે. હવે 5મા નંબરનો અ ડોગ અને ટેલ. તો ડોગની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાવવાથી ડોગની થઈ જશે. તો ધીસ ઇઝ અ ડોગ્સ ટેલ. આ કૂતરાની પૂંછડી છે. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.